2 દી રહે, 3 દી રહે, આપણે એમ થાય કે કામે ગયા હશે. પણ આજ પગે લાગે ને તમારા દીકરા તરીકે કહું, ગાડી લઈને તમે રસ્તે જતા હો અને 7 વાગે તો નક્કી કરવાનું કે રૂટમાં જે પેલું ગામ આવે એ ગામમાં મંદિર હશે જ. હાલ દિયાચમાની આરતી છે, એ 100% હું એ ગામમાં કરીશ અને એ ગામમાં હું પહોંચી જાય અને હું જ્ઞાની આરતીને શરણામૃત લઈ લઈ. આ નિયમ લઈ લેજો મારા બાપ. એટલે તમારું દ્રશ્ય એવું થાય ગરમી ગુજરાતમાં કે 7 વાગે ત્યારે હાઈવે ઉપર એક પણ વાહન ન હોય, કોપો પડી જાય. જેવી રીતે શુક્રવારની નમાઝમાં કોઈની દુકાન ખુલ્લી ન હોય, એ શીખો ને. આપણે તો હાવ નવીનો ઓટલે બેઠો હોય, બીડી ટેકાવીને એમાં નગારા ઝાલરું વાગે ત્યાં ઘેરે ભાગે, હાલો હાલો વાળું વખત થઈ ગયો. આ તારો બાપ વાળું વખત નો અલાર્મ મૂક્યો અહીંયા? વાત પગે લાગે ને કહું છું કે આ 6 મહિના અખતરો કરી લો કે હું આરતી કર્યા વગર જમીશ નહીં. અને 6 મહિનાની અંદર જો તમારી પ્રગતિ ન થાય તો માયો આયર ગાવાનું બંધ કરી દેશે. પણ જોડાવવું પડશે, જોડાવવું પડશે, નગર પહેલગામ જેવું થશે. પૂછી પૂછીને મારે કા આયાત બોલો પુરાણ. હું કોઈ જ્ઞાતિવાદ નો માણસ નથી, હું 18 વર્ષને પ્રેમ કરું છું, પણ આ ઘટના હોય તો મારે કરવી પડે વાત. પણ માની લ્યો કે તે કોઈ હિન્દુઓને એમ થાય કે હાલો આપણે જઈ બદલો લેવો અને પૂછે કેવા છો કે હિન્દુ, ગીતાનો શ્લોક બોલો, તમારા કુળદેવીનો શ્લોક બોલો, વિષ્ણુ સ્તુતિનો શ્લોક બોલો, ગણપતિનો મંત્ર બોલો, તો તમે કોણ છો એનો પુરાવો શું? બે કોઈથી મરી જાઓ, નહીં તમને આયાત આવડે, નહીં તમને શ્લોક આવડે, તો કાંઈક તો મારા બાપ શીખવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આવા અહીંયા મુખ્ય દાતા તરીકે મહાકાળી માતાના નવનિર્મિત મંદિરનો અહીંયા બોલ ચાલી રહ્યો છે, એ 44 લાખે પહોંચ્યો છે. અને હું તમારી સામે 2.5 કલાકથી મોજથી બોલતો હતો. સમય જેવો રીતે હશે, જે રીતનો કાર્યક્રમ, કારણ કે ભાઈ ખાલી ગણપતિ કરી અને પોતાનું ગાવાનું બંધ કરી દીધું હતું. અને વિક્રમભાઈ પણ થોડુંક જ બોલીને સંચાલન મને, કારણ કે વકીલ સાહેબ ને બધા બેઠા થાય, પણ હેતુ તો મૂળ તો મંદિરનો હતો, એ હેતુ તમારો પૂરો થવા આવ્યો, પૂરો થઈ ગયો છે. તમને લાખ લાખ વંદન મારા બાપ. કારણ કે આ મહાકાળી માં છે ને, એને ઉમા કયો, પાર્વતી કયો, મહાકાળી માં કયો, ચામુંડા કયો, એ તો જે જે કાર્ય માં કરતી ગઈ એમ નામ પડતા ગયા છે. શુભ નિશુમ્ને રક્તબીજને માર્યો ત્યારે આ મહાકાળી કહેવાના, ચંડમુંડને માર્યા ત્યારે ચામુંડા કહેવાના. આ મહાકાળી માં તો સ્વરૂપ લીધું ને ભાઈ. આમ જો આ જગદંબા માતાઓ એવા છે, જ્યારે જ્યારે પુરુષ મૂંઝાણો છે ને ત્યારે માં આગળ આવી છે. જ્યારે જ્યારે ભારત વર્ષનો પુરુષ મૂંઝાણો છે ત્યારે જગદંબા આગળ આવી છે. આ પુરુષ કોણ મોટો? જેના ઘરે આવી માં બેઠી હોય એ મોટા, તો જ મહેમાનને ઘરે લઈ જવાય. હારા બેઠા હોય તો જ લઈ જવાય. નહીતર એક ભાઈ એની પત્નીને ફોન કર્યો, ચાલો હા 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો બોલે ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. હકીકત કહું, બાળકોની હાજરીમાં 2 માણસ કોઈથી બાંધવું નહીં. બાળકોની હાજરી હોય ને, છોકરા બેઠા હોય એની આમ, જોકે કોઈ હવે ઝઘડતા જ નથી, પણ તોય ક્યારેક ક્યારેક આની વાત નથી કરતો, આફ્રિકાની વાત કરું. છોકરાની હાજરીમાં બાંધવું નહીં. 2 જણા કિશોરભાઈ ઝઘડતા પતિ પત્ની, એટલે હવે તો શું છે, વીઆઈપી માણસો બાંધતા હોય ને, વીઆઈપી ક્યાં ગયો? વીઆઈપી લોકો ઝઘડતા હોય ને તો આમ વધારે ના બાંધે, પોચું પોચું બાંધે. એને પત્ની એમ કહે, તમે ચાવ કૂતરા જેવા છો, શું વાવ વાવ કરો છો? તો ઓલો હામો શું કે ખબર, તું પણ કૂતરી જ છે. તો 2 જણા હામ હામાં બાંધતા, તમે કૂતરા જેવા છો, તું કૂતરી જેવી છો. તો છોકરા સાંભળી ગયા,
છોકરા આવીને કહે હે પપ્પા તો અમે ગલુડિયા ને. આ હિતેશ અંતાળિયા પાસે મેં કાલે પ્રમ દિવસે હિતેશભાઈ અંતાળિયા જોક્સ પણ મારે વાત જે કહીને વાતને મારા શબ્દોને મૂકવી છે કે જ્યારે પુરુષ મૂંઝાય છે ત્યારે શક્તિ આગળ આવે. ભગવાન મહાદેવ મોટા કોણ કેમ છે? બાજુમાં ઉમા બેઠી છે, માં ઉમિયા બેઠી છે બાજુમાં અર્ધાંગના થઈને. ભગવાન રામ મહાન શું કામ છે? બાજુમાં માં જાનકી બેઠા છે. અને ભગવાન કૃષ્ણ મહાન હું કામ છે? બાજુમાં રાણી રાધિકા બેઠા છે. કૃષ્ણના જીવનમાં જો રાધા ન હોત તો કૃષ્ણ આધા હોત. એમ આપણા ઘરે એવી માં બેઠી હોય. ભોળાનાથે રક્તબીજને બધાને વરદાન આપી દીધું અને પછી જે રક્તબીજને એને જે દેવતાઓને માર્યા એટલે તમામ દેવતાઓ મહાદેવ પાસે આવ્યા. મહાદેવને કહે છે કે પ્રભુ સહાય કરો, કલ્યાણ કરો, અમને આવી રીતે રક્તબીજને રોળે છે. એટલે ભોળાનાથ કે તમે મોઢા પીડા, મેં જ વરદાન આપ્યું. અતિ રડે છે ત્યારે પાર્વતી માં કહે છે, માં ઉમા કહે છે કે વરદાન તમે આપ્યું છે, મેં નહીં. અને મારા બાળકો રડતું જો આ માં કે મારા છોકરા ભીડમાં હોય અને હું ઊભી ન થાવ તો જગદંબા ન કહેવાવ. હવે મહાદેવ તમે બેસો, લાવો ત્રિશૂળ મારી પાસે. અને માન સરોવરમાં સ્નાન કરીને છૂટા કેશ મૂકી અને જેથી ઈ માં જેથી રણસંગ્રામમાં ખપર અને ખડગ લઈને નીકળી. અને ત્યારે રક્તબીજ એમ કહે છે કે હે ભવાની, તારા એટલા ખબરમાં મારું લોહી ન હમાય. મારા એક લોહીનું ટીપું ધરતી ઉપર પડે તો એવા 1000 રક્તબીજ ઉભા થાય. ત્યારે માં કહે છે, આ મહાકાલી કહે છે, ખે ગાંડો થામા, તને આ ખબર નાનું લાગે પણ આ ખબરમાં 7 સાયર હમાઈ જાય ને તો એનું તળિયું ન ઢકાય. ઈ મારું ખબર છે. અને રક્તબીજની સામે આ એકનો અનેક રક્તબીજ મળ્યો થાવા ત્યારે માં પણ એકના અનેક રૂપ ધારણ કર્યા નથી, ક્રોધિત થયા અને રક્તબીજને રોળ્યો. અને પછી એટલો બધો ભગવતીને ક્રોધ ચડી ગયો. પછી ક્રોધ શાંત નહોતો થતો. રાક્ષસોને તો હણી નાખ્યા. પછી તો દેવો નહીં, તે દેવોની વાહે માં થઈ દેવો ભાગ્યા. બધા મહાદેવ પાસે પ્રભુ બચાવો. માં પાર્વતી, માં ભવાની, માં ઉમા, એનો ક્રોધ શાંત નથી થતો. રક્તબીજને તો રોળી નાખ્યો છે, રાક્ષસોને તો સંહાર કરી નાખ્યો છે, પણ માં હવે હજી એનો ક્રોધ શાંત નથી થતો. માટે હે ઉમાપતિ આવો ઉગારો. ઉમાપતિ શબ્દ વાપર્યો છે. હે ઉમાપતિ આવો ઉગારો. અને મહાદેવ આવે છે અને ભગવતીના રસ્તામાં આડા સૂઈ જાય છે. બાપ જેના કાર્યક્રમમાં બેઠા ને એની વાત ન કરી તો નગુણ કહેવાય. રસ્તામાં મહાદેવ સૂઈ ગયા અને ભગવતી ક્રોધિતથી આંખોમાંથી જ્વાળા નીકળે છે ક્રોધના. મારી નાખો, મારા સંતાનોને હેરાન કરો તો. હવે કલ્પના કરો કે એના સંતાન પ્રત્યે એનું ભજન કરનારા માટે માને એટલો પ્રેમ છે. અને મારી ક્રોધમાં ગળ્યા જતા હતા. અને એમાં જ્યાં શિવ રસ્તામાં હતા અને આમ જ્યાં પગ મૂકવા જાય ને નજર વહી ગઈ કે આહા આગળ એ પગ મારા પ્રભુ ઉપર મહાદેવ માથે મારો પગ વયો જાત. અને પગને આમ અટકાવી લીધો અને એટલી લાહક દે જીભ બારી નીકળી ગઈ અને સ્વરૂપ બની ગયું મહાકાળી માનું. ઈ મહાકાળી માં અહીંયા બેઠા છે. તો એ આપણા માટે રાક્ષસને રોળી શકતી હોય. અને એના મંદિરમાં તમે કાંઈક આપો તો તમને એમ લાગે કે ઋણમાં રહે. લાખ આપો કરોડનો ફાયદો ન કરે તો એ મહાકાળી માં નો કહેવાય ભલામણ. એવો જે આજનો રૂડો અવસર છે, એ અવસરમાં હું આવી ગયો એટલે મારી જાતને હું ધન્ય અનુભવું છું. સમય ઘણો મેં કીધું એમ તમારો લઈ લીધો છે, કારણ કે 1:10 થઈ છે. આગળનો દોર હું ફરીવાર પાછો વિક્રમભાઈને સોંપું છું. તાળીના ગળાથી વધાવો ભાઈ શ્રી વિક્રમભાઈ રબારી. હું બોલી જાઉં જો અહીં કે તમે જ બોલી દવા, મને ગમ્યું. મુખ્ય યજમાન દાતાશ્રી મહાકાળી માતાના નવનીત મંદિરના
મુખ્ય દાતા. કેમ ફોન કર્યો તો રાત્રે આટલા કોઈને હવે ઈચ્છા નથી ને ભાઈ આગળ બરોબર વકીલ સાહેબ તમારો ફોન મિસ કોલ પડ્યો લગભગ આ સમય આપો 44 લાખ રૂપિયા એકવાર મને કે તમે ને તમે બોલો